नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે પ્રકરણ નંબર 11 માં બળોના પ્રકાર વિશે અભ્યાસ કરીશું। મિત્રો, ગયા વિડિયોની અંદર આપણે બળ કોને કહેવાય અને બળની થતી અસરો વિશેની આપણે ચર્ચા કરી હતી। આપણે જોયું કે કોઈપણ પદાર્થ ઉપર બળ આપવામાં આવે તો પદાર્થનો આકાર બદલી શકાય છે। स्थिर पदार्थ આપણે ગતિમાં લાવી શકીએ છીએ, ગતિમાન પદાર્થની દિશા બદલી શકીએ છીએ અને ગતિમાન પદાર્થને બળ વડે સ્થિર પણ કરી શકાય છે। તો ગઈ વખતે આપણે આ બધી બળની જુદી જુદી અસરો વિશેની ચર્ચા કરી હતી। બીજી એક મહત્વની માહિતી મેળવી હતી કે જ્યારે વ્યક્તિ સ્થિર અવસ્થામાં ઊભો હોય ત્યાં સુધી એ કારને ધક્કો મારી શકતો નથી, પરંતુ બે હાથ વડે જ્યારે એને સ્પર્શ કરીને ધક્કો લગાવે તો જ કાર ઉપર તેની અસર થાય છે। એટલે બે પદાર્થોની આંતરક્રિયા દ્વારા જ મિત્રો બળના મૂલ્યને મેળવી શકાય છે। એવી ચર્ચા પણ આપણે ગયા વિડીયોમાં કરી હતી। હવે આપણે બળના પ્રકાર વિશે જરા જાણવાનો પ્રયત્ન કરીએ। तो बळोनी संपर्क सपाटीने ध्यानमां राखी बळोना मुख्य बे प्रकार छे। एक संपर्क बळ अने बीजું बिन संपर्क बळ। बिन संपर्क अथवा तो असंपर्क। संपर्क बळनो अर्थ शुं थाय जरा विचारीए। ज्यारे कोई पण बे पदार्थो एकबीजाने अडकीने बळनी असरने उपजावता होय त्यारे संपर्क बळ कहेवाय। अने ज्यारे कोईपण बे पदार्थो एकबीजाने अडक्या वगर बळनी असरने उपजावता होय तो तेने आपणे बिन संपर्क बळ तरीके ओळखवामां आवे। संपर्क बळना महत्वना बे उदाहरणो के आपणा रोजिंदा जीवन साथे मित्रो वणायेला छे, जेमां एक स्नायु बळ અને બીજું ઘર્ષણ બળ। જ્યારે બિન સંપર્ક બળની અંદર ચુંબકીય બળ, સ્થિર વિદ્યુતકીય બળ અને ગુરુત્વાકર્ષણ બળ, આ બધા બળો એ દૂરથી લાગતા બળો છે। આમ આ બળોને લાગવા માટે બે પદાર્થો એકબીજાથી દૂર હોય તો પણ તે બળની અસરને જાણી શકાય છે। અહીંયા બે પદાर्थो એકબીજાથી સંપર્કમાં હોય તો જ આ બળની અસરને જાણી શકાય છે। આમ બળોના મુખ્ય બે પ્રકારો છે મિત્રો, એક સંપર્ક બળ અને બીજું બિન સંપર્ક બળ। જરાક આપણે થોડો વિચાર કરીએ। સૌથી પહેલા સંપર્ક બળ વિશે આપણે અભ્યાસ કરીએ કે આ સંપર્ક બળ અને તેની કેવી રીતે લાગુ પડે છે તે વિશેની આપણે માહિતી મેળવવાનો આપણે પ્રયત્ન કરીએ। એમાં સૌથી પહેલા મિત્રો આપણે સ્નાયુ બળ વિશે અભ્યાસ કરીએ કે સ્નાયુ બળ કેવી રીતે પદાર્થ પર લાગી શકે છે અને એના ઉદાહરણો વિશેની પણ આપણે ચર્ચા કરીએ છીએ। આપણે જોયું છે મિત્રો કે આપણે જ્યારે કોઈ પણ વસ્તુની ઊંચકવી હોય અથવા તો ખસેડવી હોય तो सामान्य रीते ते वस्तुने ऊंचकवा माटे के खसेडवा माटे ते वस्तु साथे आपणो संपर्क थवो खूब जरूरी छे। એટલે કે આપણા હાથ અથવા તો આપણા પગ વડે તેનો સંપર્ક એટલે તેને અડકવું ખૂબ જરૂરી હોય છે। એ સિવાય આપણે બળની અસર એના પર ઉપજાઈ શકતા નથી। દાખલા તરીકે આપણે કોઈ દડાને ધક્કો મારવો છે तो આપણે હાથ કે પગ વડે અડકીને તેને ધક્કો મારી શકીશું। પાણી ભરેલી ડોલને મિત્રો કૂવામાંથી ખેંચી કાઢવી છે તો આપણે હાથના સ્નાયુઓ વડે એને તાકાતથી ખેંચવી પડશે। સાયકલ ચલાવી હશે તો પગ વડે તેને મિત્રો પેન્ડલ મારવો પડશે। આમ हाथ पगना स्नायुओनी मददथी आपणे पदार्थ साथे
સંપર્ક કરી અને સાયકલ ચલાવી શકીએ અથવા તો કૂવામાંથી પાણીની ડોલને ખેંચી કાઢી શકીએ અથવા તો ફૂટબોલના દડાને આપણે લાત મારી શકીએ. આમ ઊંચકવા માટે કે ખેંચવા માટે આપણા શરીરની એટલે કે આપણા સ્નાયુઓની તાકાતનો અહીંયા ઉપયોગ થાય છે. માટે સ્નાયુ દ્વારા બળ લગાવવામાં આવતું હોવાના કારણે તેને સંપર્ક બળ કહે છે. કેટલીક વખત આપણે જોતા હોઈએ છીએ તો પેલા લોખંડ પોલાદનું કામ કરતા માણસો ગરમ કરેલા લોખંડને મોટા હથોડા વડે પોતાના સ્નાયુઓના બળની તાકાતની મદદથી મોટા હથોડા વડે એ ગરમ લોખંડને વાળી નાખે છે. તો આ સ્નાયુ બળ છે મિત્રો. આમ સ્નાયુ બળની મદદથી બળની જુદી જુદી અસરોને આપણે ઉપજાવી શકીએ છીએ. આ વાત થઈ મિત્રો સ્નાયુ બળ વિશે. હવે વાત કરીએ છીએ ઘર્ષણ બળ. ઘર્ષણ બળને સાદી ભાષામાં આપણે ફ્રિક્શન પણ કહીએ છીએ. અંગ્રેજીમાં ઘર્ષણ બળને ફ્રિક્શન કહે છે. જો ઘર્ષણ બળની વ્યાખ્યા કરીએ તો ઘર્ષણ બળની આવી સામાન્ય વ્યાખ્યા થઈ શકે. પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહે છે. પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહે છે. હવે ઘર્ષણ એટલે શું? ઘર્ષણ એટલે ઘસાવો. આ ઘસાવાના કારણે બંને સપાટી વચ્ચેનો સંપર્ક થવાને કારણે તેમાંથી ખાસ પ્રકારનું બળ પેદા થાય છે. આ બંને મિત્રો આપણે ઘર્ષણ બળ કહીએ છીએ. આપણી આસપાસ ઘર્ષણ બળના ઘણા બધા ઉદાહરણો આપણે જોઈએ છીએ. કેટલીક વખતે આપણે સાયકલ ચલાવતા પેડલ મારવાનું બંધ કરી દઈએ તો થોડીક વાર પછી સાયકલ ની ગતિ ક્રમશઃ મિત્રો ધીમી પડતી જાય છે અને એક સમય એવો આવશે કે સાયકલ ચાલતી બંધ થઈ જશે, એટલે કે ઊભી રહી જશે, સ્થિર થશે. એવી રીતે કોઈ દડાને આપણે જમીન ઉપર ગબડાવીએ તો થોડાક સમય પછી તે દડો પોતાની ગતિ બંધ કરી અને સ્થિર અવસ્થા પ્રાપ્ત કરી લેશે. કોઈ હોડી ચલાવનાર વ્યક્તિ નદીની અંદર હોડીના હલેસા મારતો હશે તો હોડી ઝડપથી ચાલતી હશે, પરંતુ તે હલેસા મારવાનું બંધ કરે તો તે અટકી જશે. આમ કોઈ કાર કે રેલવે નું એન્જિન ચાલતું હોય અને એને બંધ કરી દેવામાં આવે તો થોડીક વાર પછી તેની ગતિ મિત્રો અટકી જાય છે. તો આપણને એમ થાય કે આ બધા ઉપકરણો, આ બધા સાધનો નો એવું તે શું થતું હશે કે જેના કારણે આ બધા પદાર્થોની ગતિ અટકી જાય છે. મિત્રો આ બધા જ પદાર્થો કઈ ને કઈ રીતે પૃથ્વી સાથે સંપર્ક ધરાવતા હોય છે અને સંપર્ક ધરાવવાના કારણે જમીન અને તેમના ટાયર વચ્ચે ઘર્ષણ બળ પેદા થાય છે અને ઘર્ષણ બળ એ પદાર્થની ગતિને અવરોધતું બળ છે, એટલે ક્રમશઃ તેની ગતિ ધીમી પડે છે અને પદાર્થની ગતિ અટકે છે. આપણા બૂટ ચપ્પલના તળિયા પણ મિત્રો સતત ચાલવાના કારણે તેના તળિયા પણ મિત્રો ઘસાઈ જાય છે. તો મિત્રો તળિયા ઘસાવા એ પણ ઘર્ષણ બળનું મુખ્ય કારણ છે. બીજા શબ્દોમાં કહીએ તો ઘર્ષણ બળ ખૂબ લાભદાયી પણ છે અને ઘર્ષણ બળના કેટલાક નુકસાન પણ કહી શકાય. આમ આ બધી ઉદાહરણો ઉપરથી આપણે એવું જાણી શકીએ કે ઘર્ષણ બળ એ સંપર્ક સપાટીના સંપર્કને કારણે લાગતું બળ છે
અને ઘર્ષણ બળના કારણે આજે બે સપાટીઓ વચ્ચેનો સંપર્ક થવાને કારણે આપણે તેના લાભાલાભ મેળવી શકીએ છીએ। આમ ઘર્ષણ બળ એ એક પ્રકારનું સંપર્ક બળ ગણી શકાય। હવે વાત કરીએ છીએ આપણે બિન સંપર્ક બળો વિશે। બિન સંપર્ક બળમાં સૌથી પહેલા ચુંબકીય બળ। આપણે બધા મિત્રો ચુંબક ને જોયું છે। ચુંબક એટલે મેગ્નેટ। અને રોજિંદા જીવનની અંદર આપણે ચુંબક સાથે કેટલીક રમતો પણ રમ્યા છીએ। આ ચુંબકને આપણે એકબીજાની નજીક લાવીએ તો કેટલીક વખત ચુંબક ચોંટી જાય છે, જ્યારે કેટલાક સંજોગોની અંદર આ બે ચુંબકો ચોંટવાને બદલે એ એકબીજાનો પ્રતિકાર કરે છે, એટલે કે ચોંટતા નથી। એ વિશેનો આપણે ભૂતકાળમાં મિત્રો અભ્યાસ કરી ચૂક્યા છીએ કે આપણે જાણીએ છીએ કે ચુંબકના બે ધ્રુવો છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ। જ્યારે ચુંબકના આ અસમાન ધ્રુવોને, એટલે કે એક તરફ ચુંબકીય ઉત્તર ધ્રુવ હોય અને એક તરફ ચુંબકીય દક્ષિણ ધ્રુવ હોય, એટલે જો ચુંબકના બે અસમાન ધ્રુવોને એકબીજાની નજીક લાવવામાં આવે તો ચુંબક ચોંટી જાય છે। અહીંયા બંને ચુંબકોનો એકબીજાને સ્પર્શ કરાવવો જરૂરી નથી હોતો, તેમ છતાં પણ આ બંને ચુંબકો એક પ્રકારનું આકર્ષણ બળ ધરાવે છે। અહીંયા બંને ચુંબકોનો સંપર્ક થવો જરૂરી હોતો નથી। આ આકર્ષણ બળ એ જ મિત્રો ચુંબકીય બળ। પરંતુ જ્યારે આ ચુંબકોના સમાન ધ્રુવોને એકબીજાની નજીક લાવવામાં આવે છે ત્યારે એ ચુંબકો એકબીજાથી દૂર જાય છે, એટલે કે અપાકર્ષણ થાય છે। આમ ચુંબકની મદદથી અન્ય ચુંબકને અથવા તેના જેવા પદાર્થોને સંપર્કમાં રાખ્યા વગર અસંપર્ક બળ આપણે લગાડી શકીએ છીએ। આમ બે ચુંબકો વડે બિન સંપર્ક બળ લગાવીને પણ આપણે કાર્ય કરી શકીએ છીએ। અને એક ઉદાહરણ જરા સમજવાનો આપણે પ્રયત્ન કરીએ। કેટલીક વખતે મોટા મોટા ભંગારખાનાની અંદર મોટા મોટા લોખંડના ગડરો અથવા તો જૂના થઈ ગયેલા ભંગારના સામાનને ઉપાડવા માટે આવા ચુંબકીય બળનો ઉપયોગ થાય છે, જેથી ઘણા બધા કચરામાંથી લોખંડની સરસામાન કે જે બિનજરૂરી છે, કચરો છે, તે ચુંબકીય બળને આકર્ષી અને અન્ય જગ્યાએ તેને જુદા પાડી શકાય છે। આમ ઘણી બધી જગ્યાએ આ ચુંબકીય બળનો મિત્રો ઉપયોગ થાય છે। હવે વાત કરીએ સ્થિત વિદ્યુત બળ। આ સ્થિત વિદ્યુત બળ વિશે આપણે જાણીએ છીએ। એના કેટલાક પ્રયોગ આપણે કર્યા છે, પણ આપણે તેને સ્થિર વિદ્યુત બળ અથવા તો સ્થિત વિદ્યુત બળ કહેવાય તેવું જાણતા નથી। ઘણી બધી વખતે આપણે આપણા કોરા વાળમાં પ્લાસ્ટિકના કાંસકાને ઘસ્યો હશે, તો કેટલી વખત કાંસકા અને વાળનો સંપર્ક આવવાના કારણે તેમાં તડતડ અવાજ આવે છે, અને આ પ્લાસ્ટિકના કાંસકાને કાગળના નાના નાના ટુકડા નજીક લઈ જવામાં આવે તો આ કાંસકો કાગળના નાના ટુકડાને આકર્ષી લે છે। કેટલીક વખતે શાળામાં પણ બેન્ચ ઉપર બીજા બાળકો સાથે રમત રમતા માથામાં આપણે આપણી પ્લાસ્ટિકની પેનને ઘસીએ છીએ મિત્રો, કે રિફિલને ઘસીએ છીએ, અને આ પેન ઘસેલી પેનને નાના કાગળના ટુકડા નજીક લઈ જતા અને કાગળના ટુકડા એ પેનને ચોંટી જાય છે। તો આ જોયું કે શરૂઆતમાં પેન આ કાગળના ટુકડાને આકર્ષતી ન હતી, પરંતુ વાળમાં ઘસવાના કારણે એમાં સ્થિત વિદ્યુત બળ પેદા થાય છે, અને પરિણામે તે કાગળના ટુકડાને
સરળતાથી ખેંચી લે છે। એ જ રીતે આપણે ઠંડા પીણા પીવાની સ્ટ્રો અને કાગળ સાથે પણ મિત્રો આવા પ્રયોગો કરી શકીએ છીએ। આમ એક વિદ્યુતભારિત પદાર્થ વડે બીજા વિદ્યુતભારિત કે વિદ્યુતભાર રહિત પદાર્થ પર આ લાગતું જે બળ છે મિત્રો, એ બળને સ્થિત વિદ્યુત બળ કહે છે। ફરીથી એક વાર જરા વિચારીએ, એક વિદ્યુતભારિત પદાર્થ વડે બીજા વિદ્યુતભારિત પદાર્થ પર અથવા તો વિદ્યુતભાર રહિત પદાર્થ પર લાગતું જે આ બળ છે તે બળને સ્થિર વિદ્યુત બળ કહે છે। અહીં બે પદાર્થો સંપર્કમાં ન હોય ત્યારે પણ આ બળ અસ્તિત્વમાં આવે છે। તેથી સ્થિર વિદ્યુત બળ એ અસંપર્ક બળનું મોટું ઉદાહરણ ગણી શકાય। આગળના પ્રકરણમાં આપણે આના વિશે વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું। હવે ગુરુત્વાકર્ષણ બળ વિશે વાત કરીએ। પૃથ્વીની સપાટીને કારણે લાગતા બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે। વાસ્તવમાં મિત્રો આ ગ્રેવિટેશન ફોર્સ છે જેને ગુરુત્વ બળ કહે છે। આપણે જાણીએ છીએ કે વૃક્ષ ઉપરથી પાંદડું જમીન ઉપર પડે છે, પાકેલું ફળ જમીન ઉપર પડે છે, કદી હવામાં લટકતું નથી કે ઉપર જતું નથી। જ્યારે આપણે કોઈ સિક્કો કે પેન હાથમાંથી છટકી જાય અથવા તો આપણે તેને ઉછાળીએ છીએ ત્યારે એ સિક્કો કે પેન હંમેશા જમીન તરફ ગતિ કરે છે। આપણને મનમાં એમ થાય કે આ પદાર્થો હવામાં કેમ નહીં લટકી રહેતા હોય, આમ તેમ કેમ નહીં ફંગોળાઈ જતા હોય કે ઉપરની દિશામાં કેમ ગતિ નહીં કરતા હોય। પણ મિત્રો આ પદાર્થો ઉપર પૃથ્વી પોતાનું ગુરુત્વીય બળ લગાવે છે। એટલે પૃથ્વી આ પદાર્થોને પોતાની તરફ ખેંચે છે। એટલે વાસ્તવમાં આ બીજું કંઈ નથી પરંતુ પૃથ્વી દ્વારા પદાર્થો પર લાગતું એક પ્રકારનું ખેંચાણ બળ છે। આ પદાર્થો કે વસ્તુઓને પૃથ્વી તરફ ખેંચવાનો જે ગુણ છે આ બળને મિત્રો ગુરુત્વાકર્ષી બળ અથવા ગ્રેવિટેશનલ ફોર્સ કે ગુરુત્વીય બળ કહે છે। આ બળ બ્રહ્માંડના દરેક પદાર્થ ઉપર લાગુ પડે છે। જુદા જુદા પદાર્થોના મિત્રો ગુરુત્વીય બળ જુદા જુદા જોવા મળે છે। જેમ કે સૂર્યનું ગુરુત્વીય બળ અલગ છે, ચંદ્રનું ગુરુત્વીય બળ જુદું છે, તો આપણી પૃથ્વી આવા જ કંઈક બળના કારણે સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે। ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે। આખા 9 ગ્રહો સૂર્યની આસપાસ વર્તુળાકાર માર્ગે મિત્રો ગતિ કરે છે। ગુરુત્વાકર્ષણ બળ આપણા બધા પર દરેક સમયે આપણી જાણકારી વગર લાગતું એક બળ છે। જ્યારે આપણે કોઈ નળ ખોલીએ છીએ ત્યારે પાણી જમીન તરફ જ વહેવા લાગે છે। ગુરુત્વ બળને કારણે નદીઓમાં પાણી નીચેની તરફ વહે છે। મેં વાત કરી કે ગુરુત્વ એ માત્ર એક પૃથ્વીનો ગુણ નથી, પણ હકીકતમાં તો વિશ્વનો દરેકે દરેક પદાર્થ નાનો હોય કે મોટો હોય, આ દરેક પદાર્થો એકબીજા પર બળ લગાવે છે અને આ બળ એ જ ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખાય છે। જુદા જુદા પદાર્થોના ગુરુત્વાકર્ષણ બળ મિત્રો જુદા જુદા જોવા મળે છે। આમ ગુરુત્વાકર્ષણ બળ એ એક પ્રકારનું અસંપર્ક બળ ગણી શકાય।